રાજપુર પ્રાથમિક શાળા નંબર 2ના બાળકોને રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે રાખવું એના અનુસંધાને બાળકોને આજે રાષ્ટ્રધ્વજ કેવી રીતે તૈયાર કરવો અને એનું સન્માન કેવી રીતે રાખવું એ બાળકોને શીખવાડવામાં આવ્યું। એટલે બાળકોએ કેસરી, સફેદ અને લીલો ત્રણેય રંગોથી સુંદર મજાના જે રાષ્ટ્રધ્વજ બને છે એના રાષ્ટ્રધ્વજ વિશે થોડી એમને સમજ આપી। રાષ્ટ્રધ્વજની અંદર કેસરી, સફેદ અને લીલો ત્રણ રંગોથી રાષ્ટ્રધ્વજને તૈયાર પણ કર્યો અને એની સાથે સાથે બાળકોએ જે રાષ્ટ્રધ્વજની અંદર કેટલા આરા આવે છે? 24 અને એમાં રંગ કયો આવે છે? વાદળી। ચાલો રાષ્ટ્રધ્વજનું સન્માન રાખીએ એના અનુસંધાને આજે બાળકોને રાષ્ટ્રધ્વજ કેવી રીતે તૈયાર કરી શકાય અને આ રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે રાખી શકાય અને જ્યારે રાષ્ટ્રનો પર્વ હોય ત્યારે સવારે નિત્ય જ્યારે શાળાએ આવીએ છીએ ત્યારે પોકેટના ઉપર કેવી રીતે લગાવવું એ બાળકોને આજે સમજાવવામાં આવ્યું। શું નામ છે બેટા આપનું? મારું નામ પરમાર જસવંત જયેશભાઈ છે। હું રાજપુર પ્રાથમિક શાળા નંબર 2માં ભણું છું। આજે હું ધ્વજના વિશે કંઈક બોલીશ। રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોય છે, ઉપર કેસરી, બીજો સફેદ અને ત્રીજો લીલો। મારું નામ તૃષા છે। હું ધોરણ 5માં ભણું છું। મારી શાળાનું નામ રાજપુર પ્રાથમિક શાળા નંબર 2 છે। આજે હું ધ્વજ વિશે કંઈક બોલીશ, તમે ધ્યાનથી સાંભળજો। ધ્વજમાં કેસરી, સફેદ, લીલો 3 રંગ હોય છે। કેસરી રંગ બલિદાન માટે હોય છે, સફેદ રંગ શાંતિ માટે હોય છે અને લીલો રંગ હરિયાળી માટે હોય છે। જય હિન્દ, જય હિન્દ। ભારત માતા की जय। આજ રોજ મારી પ્રાથમિક શાળા શ્રી રાજપુર પ્રાથમિક શાળા નંબર 2માં ચંદુભાઈ ઈટીડી દ્વારા ચાલો રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ તે અંતર્ગત સરસ મજાનો કાર્યક્રમ કર્યો, જેમાં દરેક બાળકોને રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ અને રાષ્ટ્રધ્વજ કઈ રીતે બનાવો એના વિશે સમજ આપવામાં આવેલ છે। તે બદલ ચંદુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર।